નોટબંધીના 42 દિવસ પૂર્ણ થવા છતાં હજી રાત્રે લોકો બેંકો બહાર કતારો અકબંધ જોવા મળી રહી છે। નોટબંધીના 42 દિવસ પૂર્ણ થયા હોવાથી લોકોની મુશ્કેલી ઓછી થઈ ના હોય તેવું લાગી રહ્યું છે। અમારા સંવાદદાતાએ ભાભરની દેના બેંકની સવારે 4 વાગે મુલાકાત લેતા ખેડૂતોની હાલત કફોડી હતી। ભાભર સુઈગામ તાલુકાના ખેડૂતો ખેતી અને પશુપાલનના વ્યવસાય કરીને ગુજરાન ચલાવે છે। કેન્દ્ર સરકાર દ્વારા નોટબંધીના નિર્ણયથી ખેડૂતોને પૈસા માટે હાલાકી ભોગવી રહ્યા છે। ખેડૂતો એપીએમસીમાં અનાજ તથા કપાસ વેચી આવે ત્યારે વેપારી ચેકથી પેમેન્ટ કરે છે, ત્યારે ખેડૂતો ચેક લઈને બેંકની બહાર લાઇનની કતારમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે અને પોતાના ખાતામાંથી પૈસા ઉપાડવા માટે હાલાકી વેઠી રહ્યા છે। કડકડતી ઠંડીમાં ખેડૂતો રાત્રે જ લાઇનમાં ગોઠવાઈ જાય છે, પોતાના નામોનું જાતે નંબર વાઇઝ લિસ્ટ બનાવે છે। ઠંડીના કારણે લોકો ધાબળા લઈને બેંક આગળ અમુક સૂતા નજરે પડે છે, તો અમુક ઠંડીથી બચવા તાપનો સહારો લેતા નજરે પડે છે। જ્યારે પશુપાલન ખેડૂતો ભેંસ ગાય રાખીને પશુપાલન કરતા લોકોને 3 માસથી દૂધનો પગાર ના આવતા પરેશાન હતા। 3 માસ પછી પગાર કરવામાં આવતા પશુપાલન કરતા લોકોના સીધો પોતાના બેંકના ખાતામાં જમા થયો હતો। નોટબંધી કરવામાં આવી ત્યારથી લોકો સવારથી જ લાઇનમાં ઊભા રહી જતા હોય છે। ભાભર અને સુઈગામ તાલુકાના ગામડામાંથી આવતા ખેડૂતોને પોતાના ખાતામાં આવેલ પૈસા ઉપાડવા માટે શિયાળાની કડકડતી ઠંડીમાં આખી રાત બેંક બહાર લાઇનમાં ઊભું રહેવું પડે છે। ક્યારે સવાર પડે બેંક ખોલે તેની રાહ જોઈને આખી રાત બેંક પાસે વિતાવે છે। લોકોની મજબૂરી એ છે કે સવારે આવે તો તેનો નંબર આવે ત્યાં સુધી કેસ ખતમ થઈ જાય છે। કેસ બેંકમાં જરૂર પૂરતી ના આવવાથી લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે, તો તંત્ર દ્વારા પૂરતી તથા સમયસર કેસ મળી રહે તેવું લોકો ઈચ્છી રહ્યા છે। પણ અમને આ બેંકની અંદર પૈસાની બહુ મોટામાં મોટી તકલીફ પડે છે। જ્યારે પૈસા લેવા આવીએ ત્યારે 10 થી 15 જણાને 25 જણાને 30 જણાને પૈસા મળે છે, પછી બેંકની અંદરથી એમ કહે છે કે કેશ નથી, તો એમાં જવાનિયા લોકો આવે છે જે ગંઢા માણસોને ધક્કા મારીને પાડી નાખે છે, અને જે બળુકા હોય એ ધક્કા મારીને પૈસા લઈ જાય છે, અને જે થાકેલા માણસ હોય 80 વર્ષના ડોહા હોય છે એ પગ ઉભા એમના ટાંટિયા ધરું દે છે, કોઈ બહેનો ઊભી હોય છે, એટલે બહુ આવી ધક્કા મારી પરેશાની થાય છે। અને જો અમને પૂરા પૈસા મળે તો સારું। નોટોબંધી થઈ બંધ, નોટોબંધી તો કાળા માણસને જે કાળા નાણાં હતા અહીંયા ને ત્યાં, પણ અમારે ખેડૂતને ગરીબ માણસને શું કરવાનું? અમારે ભીખ માંગવાને દાડ આવ્યા છે। દૂધના 4-4, 5-5 પગાર ભેગા થયા છે, તો અમારા ઘરે ભેહું ગાયો એને દૂધ શેનું લાવીએ? પાપડી વગર કોઈ બજારમાં પૈસા હાલતું નથી, પાપડી નથી હાલતી। અમારી માને માથે ઓઢીને રૂવાના દાડા આવ્યા છે। મોદી સરકાર તો જલસા કરશે, પણ પબ્લિકનો મરો છે। જય હિન્દ। અને આ બેંકની અંદર મેં લગભગ ઘણો અઠવાડિયાથી ચેક જમા ઋણ અમારે કરાવ્યો છે, અને અમે લગભગ અઠવાડિયાથી ધક્કા ખાઈએ છીએ। પેમેન્ટ અમને પૂરતું મળતું નથી, પેમેન્ટ અમુકને તો મળતું જ નથી। અને અમે કાલ રાતના અહીંયા કડકડતી ઠંડીની અંદર તમામ લોકો અમે બેઠા છીએ, તેમ છતાં પણ અધૂરું પેમેન્ટ ગણો ને કે 70 જણની લાઈન હોય એમાંથી 35 જણને પેમેન્ટ મળે છે, અને પછી અંદરથી એવો કહેવામાં આવે છે કે પેમેન્ટ ખલાસ થઈ ગયું છે। અને હું 4 દિવસથી ધક્કા મારીમાં આવું છું, પણ મને કેશ મળતો નથી। જ્યારે હું આવું પૈસા લેવા આવું ને ત્યારે મારો ચેક બીજું કમ્પ્લીટ તૈયાર થાય અંદરલી મકામ હું જાઉં એટલે એમ કે કેશ થઈ રહ્યો છે। સવારના 2 વાગ્યા પછી આવું, ક્યારેક 4 વાગે આવું, ક્યારેક 10 વાગે આવું સાંજે, પણ છતાં અમને પૈસા મળતા નથી। 3 દિવસથી હું ધક્કા ખાઈ છું। કાલે 8 જણાના બેઠા છે, કોણ આશી રાતના આવીને પડ્યા રહ્યા છે। કાલે આખો દાડો અહીં કાઢ્યો, પણ કોઈ નિર્ણય ના આવ્યો પૈસાનું, કોણ હવે ઋણ ચેક મેલ્યાને લગભગ 20 થી 25 દાડા સાથે। 25 દાડાની અંદર એનો આ ઓછામાં ઓછો કોઈ 100-7 દરના આયા જ્યાં વસમાં આવો અને કે ચેક થઈ રહ્યો, ચેક થઈ રહ્યો થાય પછી ખોટું મોટું કઈ પાછા જતા ઘરી। હવે રાત્રના ઉજાગરા કરીને કંટાળ્યા છે, હવે ચેક મળતા નથી। નોટબંધીનો 40 દિવસથી પણ વધુ સમય થવા આવ્યો, એ બાબતની અમારી ટીમ દ્વારા ભાભરની દેના બેંકની મુલાકાત લેવામાં હતી। અમે રાત્રે 4 વાગે અહીંયા દેના બેંકે આવ્યા છીએ। શું હાલ લોકોના છે એ બતાવીએ છીએ। અહીંયા લોકો 4 વાગે રાત્રે 12 વાગ્યાથી જ અહીંયા લોકો અહીંયા લાઇનમાં ગોઠવાઈ ગયા છે। અમુક તો પોતાના ઘરેથી ગોદડા અને ઢોસાઓ લઈ અને અહીંયા સૂઈ ગયા છે અને પોતાનો નંબર નોંધાવી રહ્યા છે। લોકો અહીંયા તાપ કરી કડકડતી ઠંડીમાં
પણ પોતાના નંબર માટે અહીં આવી ગયા છે અને અમુક લોકોના ખેડૂતોના જે ચેક છે કપાસના એના લગભગ અઠવાડિયાથી જમા થયેલા છે ચેક, પરંતુ હજુ સુધી એમને પૈસા મળી શક્યા નથી. અમુકના દૂધ ડેરીના પગાર છે એ પણ લોકોને મળી શક્યા નથી, જેના કારણે લોકો ખૂબ હેરાન થઈ રહ્યા છે અને દેના બેંકમાં પૂરતી કેશ ન આવવાથી આ સ્થિતિ ઉત્પન્ન થઈ છે. ભાભરની દેના બેંકની શાખામાં અમે હાલ અહીંયા ઊભા છીએ. અહીંયા કેટલાય લોકો લાઇનમાં ઊભા છે અને લોકો એવું કહી રહ્યા છે કે અમે અઠવાડિયેથી અહીંયા લાઇનમાં ઊભા છીએ, છતાંય અમારો નંબર આવતો નહીં. જ્યારે અમારો નંબર આવે ત્યારે કેશ થઈ રહે છે, એવી હાલત છે. ભાભરથી ભારમલ માળી, બીકે ન્યૂઝ ચેનલ.